ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમારું ફરીથી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આજે તારીખ થઈ છે 4 ને રવિવાર સન્ડે છે. સવારના વાગી રહ્યા છે અત્યારે 8:30. સવારે જરાક મોડું થયું એટલે જરાક મોડું થઈ ગયું મને. અને અત્યારે જસ્ટ આવ્યો હતો ડીમાર્ટથી શોપિંગ થઈ ગઈ છે. શાકભાજી પણ આપણે લઈ લીધું છે. અને એક વાર તમને બધાને શું આજે લીધું છે. જો પેલા રમમાં શાકભાજી છે બધું. આપણે કોથમીર છે, કાકડી છે, ટામેટા છે, બીટ છે અને બટાકા છે. અને થોડોક સામાન લીધો છે ડીમાંથી. આપણે બટર ને ચીઝ રેગ્યુલર. બાકી છોકરા માટે આજે પોપ્સ લીધી છે, ચોકોપાઈ લીધી છે ને આજે થમ્સઅપ લીધી છે. થમ્સઅપ પૂરી થઈ ગઈ છે. ગઈકાલે પણ રાતે મોડું થઈ ગયું. અત્યારે ખબર નહીં કેમ રાતે મોડું થાય છે આવી રીતે. અને જાગતીમાં કાલે સાથે જ હતી. તો કંઈ અત્યારે ઘરે જાઉં છું. અત્યારે ઘરે જઈને ફટાફટ જઈને ફ્રેશ થઈને ચટણી બનાવી બેસી જઈશ. અને તમે કામ કરજો, તમે ચેનલ પર નવા હોય ને મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કોમેન્ટ કરજો અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો. અને ખબર અત્યારે વ્યૂ એકદમ ડાઉન થઈ ગયા. ખબર કેમ વ્યૂ જ નથી આવતા. બોલો હવે ચલો હવે ઘરે જઈને ફટાફટ કરીએ કામ કરશું. તો તમે એક ચેનલ સબસ્ક્રાઈબ કરી કાઢો. તો અત્યારે નાયડોને રેડી થઈ ગયા છે. આપણે ચટણી બની ગયું છે, ફ્રેશ થઈ ગયા, 4 રસ્તો થઈ ગયો છે. ને અત્યારે એવો તો પાવ લેવા માટે મનુભાઈ પાસે મનુભાઈ આ સાથે હેમ્પન આવ્યો છે. અને વાત કે અત્યારે વાગ્યા છે 11:30. આજે ગેસ પૂરા પણ જવું છે. આગળ પર આ બ્રેડના પેકેટ લઈને ગેસ પૂરા જઈશ. તો આજે થોડુંક ગઈકાલે રાતે મોડો સુગ્યો એટલે શું હા બોલ શું કે હું પાઉં અંકલ આપે છે ને બેટા. રાતે મોડો સુઈ ગયો હતો એટલે એ થયેલું. અને વિડીયો અપલોડ નહીં કરવાનો બાકી છે. ગઈકાલનો વિડીયો શૂટ નથી થયો. ગઈકાલનો વિડીયો અપલોડ થયો છે. તો ગઈકાલે શૂટ થયું હતું. મને હવે એક દિવસ પાછળ થઈ ગયું મારું એવું થયું. થોડો કંઈ આ પાઉં લઈને ઘરે જઈએ. ઘરે મૂકીને પછી પાછું જઈશ ભાગર પર ગેસ બુક કરવા માટે. તો અત્યારે તમને મળીશ ભાગર પર. તો અત્યારે ગેસ ભરાવા આવ્યો છું. બસ આ ભાઈ ગેસ ભરાતો એટલી વાર. ને અત્યારે તડકો આજે ખૂબ જ ગરમ છે. ને બફારો બહુ છે આજે. ગરમી ખતક છે. તો 12:15 વાગ્યા છે. ઘરે જઈને વેજીટેબલ કટિંગ કરવાનું બાકી છે. જોઈએ હવે અંકલ આ ભાઈ ક્યારે આપણે ગેસ કરીને ચલો જઈએ ઘરે. ગેસ આપે એટલી વાર અંધામાં નહીં સાચી નહીં. મૂક્યા જા તો અત્યારે 3 વાગ્યા છે. આજે ઘણું મોડું થઈ ગયું. શું ટાઈમ પણ મળ્યો નથી. બીજો અડધો કલાક જો આરોપ હોય ને પછી ઊભો થઈને ટેમ્પો લોડ કરીને અહીંથી નીકળી જઈશ. પાછળ જો ટેમ્પો ખાલી છે. કાંઈ પાણીની બોટલ મૂકી છે. કાંઈ પાણીની બોટલ જ છે. અમારે અત્યારે બધું ઘણું બાકી છે. તો અડધો કલાક જો આરોપ પડી લે પછી લોડિંગ કરીને અહીંથી નીકળીશું જવા માટે. તો જો તમને બોલું તો હું લોડિંગ કરું ત્યારે. તો આપણી જગ્યા પર આવી ગયા છે ને. સાંજના વાગ્યા છે 5. આજે રવિવાર છે. સારા મોડું થઈ ગયું. તો કંઈ વાંધો નહીં. જગ્યા તો આપણને મળી ગઈ છે. અહીંયા કોઈ પાર્કિંગ અટું નહીં. ચલો પેલા ફટાફટ સેટઅપ કરી લઈએ. આપણે સેટઅપ કરીને શ્રી ગણેશભાઈ કરીએ. જાનકી મોડોથી આવશે તો થવડી આવડે સેટઅપ કરી લઈએ. આપણે કસ્ટમર ચાલુ થઈ જશે. અને આજે ગરમી પણ ઓછી લાગે છે અત્યારે. અને તો કંઈ નહીં આપણે સેટઅપ કરીએ બીજી વાત કરીએ. હા તો અત્યારે 6 વાગ્યા છે. જંગી પણ આવી ગઈ છે. હજુ બોની નથી થઈ. ખબર નહીં કેમ. પછી બધું સેટઅપ એવું થઈ ગયું છે. બધું આપણે ધૂપ બત્તી પણ થઈ ગઈ છે. બધું વેજીટેબલ કટ થઈ ગયા છે બધા. હા વેજીટેબલ કટ થઈ ગયા છે બધા. બસ કસ્ટમર આવે એની રાહ જોઈએ છે. મે બી હોય છે કે ઠંડક થાય પછી કસ્ટમર આવે એવું હોઈ શકે. તો જોઈએ આજે દિવસ કેવો જાય છે કેવું. બાકી કસ્ટમરો સામે ક્રોમા ઇલેક્ટ્રોનિક શોરૂમ છે ને એમાં વોકિંગ સારી છે. અહીંયા ઓકે સારી આવશે. જોઈએ ચલો કંઈ પછી જોઈએ આજે કેટલું થાય છે. કેટલું કલાક પછી આચરણને મળું છું ફેરીને.
મિત્રો અત્યારે રાતના વાગી રહ્યા છે 11:30 વાગ્યા છે. બધું આજે મટીરિયલ ફિનિશ થઈ ગયું, પણ આજે તમને કહ્યું ને જોઈએ એવો બિઝનેસ થયો નથી. જાનકીમાં સાથે જ છે અહીંયા આજે, પણ આજે કંઈ નથી ઘરે. કસ્ટમર એન્ટ્રી ખૂબ સારી હતી, ઘણી સારી હતી, મટીરિયલ બધું ફિનિશ થઈ ગયું, પણ બિઝનેસ જોઈએ એવો થયો નથી. કારણ કે આજે વેજીટેબલ વધારે ગઈ છે એવું બધું. તો પણ કંઈ નહીં, જોઈએ આજે કેટલું છે, કેટલું ઘરે જઈને. બાકી તો જઈએ ઘરે, પેકઅપ બધું થઈ ગયું છે અને ઘરે છોકરાઓ રાહ જોઈએ છે. તો ચલો જઈએ ઘરે, ઘરે બીજી વાત કરીએ છીએ. હવે અત્યારે ઘરે આવી ગયા છે ને અત્યારે રાતના વાગી રહ્યા છે 1:45. અને આજે કહો ને, આજે કસ્ટમર એન્ટ્રી સારી હતી, સેલ પણ એટલે મીન્સ શું કહે, સન્ડે પણ સારી ગઈ. મતલબમાં શું કે જોઈએ એવો બિઝનેસ થયો નથી આજે. તો ખબર નહીં કેમ આજે ને, આજે બધા એવું જ હતું કે આજે મોમોવાનો હતો, એવા ઘણા બધા મોમો ભરેલા. થોડાક મને પણ ખાધા અમે, થોડાક ઘરે પણ લેવા. સમજે ફેન્કીવાળા ભાઈ એમનું પણ કંઈ નહીં હતું. એટલે ઓલો જોયું ને આજે બધે ઠંડુ જ હતું, પણ વોકિંગ સારી હતી આજે. ચલો કંઈ નહીં, તો ચાલ્યા કરે, બિઝનેસ છે ઊંચું નીચું થઈને. દર વર્ષે ને માર્ચ અને એપ્રિલ આમાં હોવું જ જાય છે. બીજું હવે તો પેલું એ પણ ચાલુ થવાનું છે, શું કે નોરતા, પાછા બધાનો ઉપવાસ. અને કાલે લાસ્ટ ડે છે 8 તારીખ, બધા એક્ઝામની છેલ્લી તારીખ. તો મે બી હોઈ શકે કે કંઈ થોડુંક રનિંગ દેખાય આપણને. સર આજના દિવસમાં આટલું જ છે. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને ચેનલ પર નવો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે નવા દિવસના વિડીયો સાથે. બધાને ગુડ નાઇટ, જય માતાજી.